અને ભજનની જો વેદના હોય તો જ બાપુ આ વાત સમજાય. અને એના માટે સંતનું શરણું જોવે. કોઈ નિશાળમાં કોઈ કોલેજમાં ભણાવતું નથી. ભણી ગણીને તમે બુદ્ધિશાળી થઈ જાઓ, પૈસા ભેગા કરી શકો, વાહન મકાન દુનિયાની ટોચે તમે પહોંચી શકો, પણ તમારી ઓળખાણ તમે ન કરી શકો. આખી દુનિયા તમને ઓળખે, બાકી તમે તમને ન ઓળખો. આ એક તમારી અને મારી દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિથી આખી દુનિયા તમે જોઈ શકો, પણ તમારી આંખમાં કણું પડ્યું હોય તો તમે ન જોઈ શકો. તમારા મકાન ઉપર તમે ચડીને જોવો ને, આખું ગામ દેખાય, તમારું ઘર નો દેખાય. ભજનની બાપુ વાત એવી છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ, આટલું માલિકોરથી આવે. મારે કંઈક કરવું છે, જરૂર એની છે. ભજન વિના બાપુ તમારો મારો આ દુનિયામાં ઉદ્ધાર નથી. અને માણસનો એક જ બાપુ જીવ છે, એક જ યોની છે. માણસ એક જ ભજન કરી શકે. અને જાનવરો બાપુ પૂજાઈ ગયા. સંતોના જેને શેડા આડ્યા ને, એ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું ન બોલતા હોય તો આંટો થયો એવું નથી લાગતું? હે, માણા જેવો અવતાર મળ્યો ને મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તે રોવે નહીં ને જીવાય ન કહેવાય ને ભલા માણે. હે, કાગ બાપુને લખવું પડે. મીઠે ભરેલા માંડવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણી નાયતનો ન હોય, ગામનો ન હોય, હગો ન હોય, પણ માણા જેવો માણો વ્યો જાય ત્યારે હૃદયમાં હબાકો આવે. ઘરે માણા જેવો માણા વ્યો ગયો ભલા. જિંદગી એનું નામ કહેવાય. એક બજારમાં શેરીમાં કૂતરું મરે ને તો હાજે આપણા ગઈઢા વાળું નહોતા કરતા. અરે કેવું કૂતરું હતું મારું. કોઈક અજાણ્યો માણા આવે તો તરત આપણને ધ્યાન કરતું. અત્યારે બયા 500 નો બુકડો બોલે તો કે આવું દાયલા જ કરે. એટલે આમ હાલે? હાકો. અરે જીવન મળ્યું છે અમૂલ્ય. અને મને તો એમ થાય કે જીવે એવું જ અત્યારે આવ્યું લ્યો. મને તો એવું લાગે છે. પછી તમને જે લાગતું હોય, મને તો એમ થાય કે અત્યારે તમે જોવો તો ખરા, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. પણ તમે જોવો તો જીવ એવા ભિખારી થઈ જાય ને, અમારી કઈ છે જ નહીં, અમારી કઈ હિંમત કરે. બોલો મરો કઈ ન હોય તો શું જોવે છે રામ મારા નાથે બાપુ. તમે હું હાચવી ન હોય કે એટલું આપ્યું છે. આપણા ગઢ 2 ટાઈમ રોટલો હારો નથી જડ્યો, ખારું કપડું નતું જડ્યું, ઈને આપણને ઉછેરીને મોટા કર્યા. અને અત્યારે મૂક્યાનો માર્ગ નથી તો બાપુ મા બાપ કોઈને ગમતા નથી. કોઈ દી ગાડી ન હાલે. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને બાપુ, મારી ભલામણ એક જ હોય કે મા બાપની સેવા કરજો, જે થાય ભજન કરજો, વ્યસનથી આગળ રહેજો, અને કુટુંબ પરિવારમાં એકતા રાખજો. બસ બીજું હું કોઈને કંઈ કહેતો જ નથી. આ મારા વિડીયા મોબાઈલમાં છે ને, તો હું એમાં મારા વિડીયા તમે જોતા હશો ને, તો વિડીયામાં હું કોઈ દી બોલ્યો નથી એવું કે આમાં લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ઢોકળું કરો ને. મારે કાંઈ જરૂરી નથી. આ સંતોના આશીર્વાદથી બાપુ હું હાચવી ન શકું ને એટલું મને ભગવાને આપ્યું છે. આ મારો દીકરો હારે પ્રેમજીભાઈ મારા ઘરે આવી ગયા છે, પૂછો એમ. મારા ઘરે કોઈ કમી નથી, પણ તોય દુનિયા કહેવાનો મારી કોઈ એવી ઓકાત નથી કે હું કોઈને સલાહ આપી શકું. આ સંતોની પ્રસાદી છે અને બધા સ્વીકારે છે. દુનિયાનો મને પ્રેમ ખૂબ મળ્યો. અને હું જગતને કહેતો જ નથી કે કોમેન્ટ કરો ને પૂછડું કરો. એ તો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે. 2 હાથ વાળા શું દેવાના હતા? તમારી મારી તાકાત નથી, પણ સંતોની ભૂમિ છે એટલે મહાપુરુષો લખે છે, એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂળ ચૂકવવા પડતા સંતને. આ સંતના જેને બિરુદ લાગ્યા છે ને ભાઈ, આ સામે બેઠા છે સંતોના વખાણ કરવું એવી વાત નથી. વખાણ કરવાનો મારો ધંધો નથી. હું ગરાસિયાનો દીકરો છું. પણ આ દુનિયા એને પગે શું કામ લાગે છે? હે, એને આપણા ઘરે કઈ નાખી ગયા છે, આપણે પગે લાગી છે. અને આ સમજણ ન હોય તો તમે સાધુને સમજી જ નથી કે જે દુનિયામાં સાધુ છે ને. સાધુ હું મારી પોતાની વાત કરું ને, મને જો માણા બનાવ્યો હોય તો સાધુ એ નકર ધોકા જ ફેરવતો, કાંઈ મેં સારું કામ જ નથી કર્યું. આપણને જો આ દુનિયામાં આટલા જણા મને સાંભળે છે, આ સંતો નીચે બેઠા છે, એમના ઉપર ચડાવ્યા છે, એ સંતોની બાપુ પેઢીઓ મારી વહી જાય ને તોય બાપુ હું સંતના ઋણમાંથી છૂટી નથી કોઈ. એટલે
દુનિયા જે પગે લાગે છે ને એથી 4 ગણા તો આમને ગાળ્યું દેશ પછી એ તમને કહી દઉં એટલે એમ નામ નથી મળ્યું મારું. અને એક મને ભલામણ કરવામાં આવ્યું કે અહીં જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આવશે ને એ ગાયોના ઘાસચારામાં જ આવવાનું છે, આમાંથી અમારે કાંઈ લેવાનું છે નહીં. જો તમને મોજ આવે તો વરજો, કારણ કે આપણે એક બજારમાં જઈએ અને એક ચાન માવો લઈને તો 100ની નોટ વહી જાય. એટલે ગાયું તો દુનિયામાં દુઃખી છે જ, આપણે બધા જોઈ. જો કે અમને ઘણી જગ્યાએ પ્રોગ્રામ કરાવે અમારી પાસે, ગાયોનો ઘાસચારાનો પ્રોગ્રામ છે, ગાયોનો ઘાસચારાનો પ્રોગ્રામ છે, આપણે એમ હાલો ને કરી આવીએ. પછી અમે વધારે પૈસા કીધા કે પણ ગાયું હાટું છે, થોડુંક કંઈક ઓછું કરો ને સારું, આપણે એમ હાલો ને ઓછું કરી. પછી અહીંયાના આપણે કોઈક મિત્ર હોય ને તો એમ કહે કે અમે 2-3 લાખ રૂપિયાની ભેખ માગી દીધી, ગાયોને ખડબડ નાખ્યું કે નહીં? તો કે થોડુંક નાખ્યું, બાકી ખોટિયા ખાઈ ગયા. શું કરવું હવે? અમે આ ગાયોનું કીધું હોય ને આ પૈસા આવ્યા, આનો હિસાબ અમે ક્યાંય લેવા રહેવાનું નથી. ગાયોને ન મૂકે, સાધુને ન મૂકે, દીકરીઓને ન મૂકે બાપુ, પછી દુનિયાને કહે છે કે અમને શું નડતું હોય છે. હવે દાણા જોરે મેળ પડ્યા, કાંઈ મેળ નથી પડે એવું. રામ કંઈક બાપુ છૂટી જાઓ, દઈને છૂટી જાઓ, વાતો કરે નહીં મેળ પડે કે હું શું લાવ્યો હતો, શું લઈ જાઉં, પતા કંઈક તો છોડો. લાવ્યા નથી બધાને ખબર છે, લઈએ નથી, વ્યવસ્થા જ નથી. નકર તો ઘણા લઈ જાય એવા છે, એ વ્યવસ્થા જ નથી રાખી. માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ, આગળ આગળ આગળ, ઠેઠ સુધી તારા જેવા જ છે, ચા જાયા. અરે મહાપુરુષો કે બાપુ ભૂખ્યા રહીને એક સતી તોરલનો દાખલો લ્યો, એક સાધુ જમાડવા હાટું પોતાનો દેહ અડાણે મૂકે. બાપુ કેવડી વાત કહેવાય. હે, તમારે મારે ક્યાં દેહ મૂકવાના હતા ભલામણા, પણ છતાંય નથી થઈ શકતું. એટલા જ માટે બાપુ મહાપુરુષો લોઢાના સીણા ચાવી અને તમને મને કંઈક આપતા ગયા છે. એક ભજનના ભરોસે જો હાલા જાય, સવારામ બાપા કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર રોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. અરે એક એક શબ્દનો બાપુ તમે હું તોલ ન કરી શકી, તોલ. હા વંગોટા સાહેબ, અત્યારનું વિજ્ઞાન, અત્યારનું ભણતર, અત્યારની યુનિવર્સિટી બાપુ એક ભજન બજારમાં બનાવીને મૂકે લ્યો, અને કોઠા હુદથી બાપુ બનાવીને તમને મને આપ્યું કે આમ છે આમ નથી. હું ત્યાં જ હાલે છે. કરવું શું? બોલો મોબાઈલમાં આપણે ગાડી લઈને જતા હોય ને તો મોબાઈલને બોલું શું કહેવાય, નાખે મારી પાસે લોકેશન. એ લોકેશન નાખ્યું હોય ને પછી મારી પાસે છોકરી બોલતી હોય, આગળ જઈને ડાબી બાજુ વળજો, આગળ જઈને જમણી બાજુ વળજો. પછી હું બેઠો બેઠો વિચાર કરું, મારો દીકરો ગાડી હાંકતો હોય, હું કહું કે 4 આંગળનું બાપુ એક પ્લાસ્ટિકનું બટકું છે ને એનું દુનિયા માને છે, હગા બાપનું છોકરા નથી માનતા. અને એ મોબાઈલ કે ડાબી બાજુ વળજો ને સીધે સીધા જાઓ તો ખાઈડમાં જાઓ કે ન જાઓ? હવે એ એવડો મોબાઈલ કે એ ન કરો ને ખાઈડમાં જાઓ તો મા બાપ કે એ ન કરો ચા જાઓ? અરે બહુ સમજવા જેવી જિંદગી છે ભલા. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ભાઈ, બાયું ચડાવતા કોઈને બોલાવ્યા જેવા જ નથી. લ્યો કોને કેવું? ને કે હું તો કહું 18 વણમાંથી એક એકને બોલાવો ને એક હોળીમાં બેરો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે, શું કામ બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબાર હોય તો લાગી જાય કાઢો ને મરશું હમણાં. હા, એમાં દરબાર ને કે મૂકે નહીં. એટલે મહાપુરુષો કહે છે